ભાવનગર શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સની પ્રમુખ પદની ચૂંટણીને લઈને સવારથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સાગર કોમ્પ્લેક્સ ખાતે ચેમ્બર ઓફ કોમર્સની કચેરીમાં સવારથી સાંજ સુધીમાં 735 જેટલા સભ્યોએ મતદાન કર્યું હતું। ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં 735 જેટલા સભ્યો પૈકી 36 જેટલા સભ્યના મતો રદ થયા હતા। જો કે મતગણતરીના અંતે પ્રકાશભાઈ ગોરસિયા 413 મત મેળવીને વિજેતા પામ્યા હતા, જ્યારે પૂર્વ મેયર મેહુલ વડોદરિયાને 291 મત મળવાપાત્ર થયા છે। આમ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રમુખ પદની રેસમાં ઉદ્યોગપતિ પ્રકાશભાઈ ગોરસિયાનો વિજય થયો છે। તમારા ઓળા માટે કોકના જેવા દીકરો આ ચૂંટણી અધિકારી મને એક જ ચૂંટણી અધિકારી કરાવો બતાવો આપનો વિજય થયેલો છે। લગભગ 735 સભ્યોએ વોટિંગ કરેલું હતું અને એમાંથી મને 413 મત મળ્યા છે અને મેહુલભાઈને 291 મત મળ્યા છે અને 36 કે 35 મત છે ઇનવેલિડ થયા છે। સાહેબ આશ્રય આપ કોને સમગ્ર ચેમ્બરની ટીમને અને ચેમ્બરના દરેક સભ્યો મતદારો દરેકનો હું આભાર માનું છું।